નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય નંબર 6.4 છે એ પૂર્ણ કરેલું હતું। હવે સ્વાધ્યાય નંબર 6.5 છે એ શરૂ કરતા પહેલા એની કેટલીક અગત્યની સમજૂતીઓ, એમાં અગત્યની સમજૂતીઓમાં આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એ મેળવવાના છે। તો પહેલા તો આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એ કઈ રીતે મળે તે જોઈ લઈએ। તો એના માટે આપણે ધારો કે કોઈ f છે એ અંતરાલ I ઉપર વ્યાખ્યાયિત વિધેય છે અને કોઈ સંખ્યા c બિલોંગ્સ ટુ I છે એ આપણને એવી મળે કે જેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ I માટે જો fc ની કિંમત છે એ fx કરતા ગ્રેટર ધેન હોય, fc ની કિંમત છે એ fx કરતા ગ્રેટર ધેન થાય તો f છે એ I માં આપણે એમ કહી શકીએ કે મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય। અને આ સંજોગોમાં અહીંયા આગળ fc છે એને વિધેય f છે એની I માં મહત્તમ કિંમત કહેવાય અને c છે એને વિધેય f ની I માં મહત્તમ કિંમત માટેની સંખ્યા કહે છે। તો આ રીતે તમે મહત્તમ મૂલ્ય છે એ મેળવી શકો। હવે જો અહીંયા ન્યૂનતમ મૂલ્ય માટેની શરત શું થાય, તો ન્યૂનતમ મૂલ્ય છે એની માટેની શરત આપણે કહીએ તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે ધારો કે સંખ્યા c છે એ એવી મળે કે જેથી પ્રત્યેક x બિલોંગ્સ ટુ I માટે અહીંયા fc ની કિંમત લેસ ધેન fx થાય તો વિધેય f એ I માં ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય। અને આ સંજોગોમાં અહીંયા આગળ fc ને વિધેય f ની I માં ન્યૂનતમ કિંમત કહે છે અને c છે એને વિધેય f ની I માં ન્યૂનતમ કિંમત માટેની સંખ્યા કહે છે। હવે જો અહીંયા fx લેસ ધેન કે ગ્રેટર ધેન ન હોય તો આપણે અહીંયા એના માટે કહી શકીએ કે કોઈ સંખ્યા c બિલોંગ્સ ટુ I આપણને એવી મળે કે જેથી fc એ વિધેય f ની I માં મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો વિધેય f છે એ I માં આત્યંતિક મૂલ્ય ધરાવે છે એમ કહેવાય। અને આ સંજોગોમાં fc છે એને વિધેય f નું I માં આત્યંતિક મૂલ્ય કહે છે અને આ સંખ્યા c ને આત્યંતિક એટલે છેડા ઉપરની, કાં ડાબા છેડા ઉપરની અથવા જમણા છેડા ઉપરની સંખ્યા કહે છે। હવે મિત્રો આપણે આ સમજૂતી છે એને ટૂંકમાં કેવી હોય તો મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય શોધવા કઈ રીતે? મિત્રો આ એકદમ સરળ છે। અહીંયા આપણે ખાલી 3 સ્ટેપ છે એને ધ્યાનમાં લેવાના છે। આ 3 સ્ટેપ છે એના આધારે આપણે કોઈ પણ જે વિધેય આપેલું છે એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય છે એ મેળવી શકાય કે એ મહત્તમ છે કે ન્યૂનતમ છે તે નક્કી કરી અને એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવી લેવાનું। તો ચાલો આપણે આ 3 સ્ટેપ જોઈ લઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે એ કઈ રીતે મેળવવા? તો મિત્રો આપણને કોઈ પણ વિધેય fx આપેલું હોય, હવે તો અહીંયા પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું તો કે જે વિધેય fx આપેલું છે એના ઉપરથી f' અને f" શોધી લેવાના। f' એટલે એનું પ્રથમ વિકલિત અને f" એટલે એનું દ્વિતીય વિકલિત છે એ શોધી લેવા। હવે આ f' અને f" શોધી લીધા પછી સ્ટેપ 2 બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું તો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે આપણે f' 0 લઈ લેવાનું। એટલે કે અહીંયા f' જે મળ્યું એના બરાબર 0 મૂકી અને x ની કિંમત શોધી લેવી। ધારો કે આપણે f' બરાબર 0 લઈએ તો x ની કિંમત માનો કે a મળે છે। અહીંયા તમને કોઈ પણ મૂલ્ય મળશે, આપણે અહીંયા આગળ ધારી લ્યો કે આપણને a મળે છે। હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું તો કે x ની જે કિંમત મળી ને એને f' માં અહીંયા આપણે જે દ્વિતીય વિકલિત મેળવ્યું એના સમીકરણમાં મૂકવી એટલે f" મેળવવું। એટલે કે આપણે અહીંયા આ જે કિંમત મળી f' બરાબર 0 લેતા x ની કિંમત, એ કિંમત કેમાં આપણે પુટ આઉટ કરવાની છે, કેમાં મૂકવાની છે તો કે f" ના સમીકરણમાં એટલે કે દ્વિતીય વિકલિતના સમીકરણમાં। હવે અહીંયા 3 શક્યતાઓ થાય। જો f" ગ્રેટર ધેન 0 હોય, લેસ ધેન 0 હોય અથવા ઇક્વલ ટુ 0 મળે। અહીંયા f" છે એમાં x ની કિંમત આપણે મૂકીએ તો અહીંયા જો f" છે એ ગ્રેટર ધેન 0 હોય
તો આપણે એમ કહી શકીએ કે વિધેય છે એ ન્યૂનતમ કિંમત ધારણ કરે અને એનું ન્યૂનતમ મૂલ્ય કઈ રીતે મેળવવાનું તો કે fx ના સમીકરણમાં એટલે કે આપણું જે મૂળ સમીકરણ છે fx એમાં x ની કિંમત મૂકી દેવાની અને જે કિંમત મળે એ એનું ન્યૂનતમ મૂલ્ય થાય. જો f ડબલ ડેશ x લેસ ધેન 0 હોય તો વિધેય છે એ મહત્તમ કિંમત ધારણ કરે એટલે કે અહીંયા જો f ડબલ ડેશ x લેસ ધેન 0 એટલે કે ઋણ હોય ને તો મહત્તમ કિંમત મળે અને મહત્તમ મૂલ્ય છે એ fx ના સમીકરણમાં x ની કિંમત મૂકતા આપણને મળે અને જો f ડબલ ડેશ x 0 મળે તો મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો f ડબલ ડેશ x ની કિંમત ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળે તો વિધેય છે એ ન્યૂનતમ કિંમત ધરાવે અને ન્યૂનતમ કિંમત કઈ રીતે મળે તો કે fx ના સમીકરણમાં x મૂકી દેવાનું અને જો f ડબલ ડેશ x લેસ ધેન 0 એટલે કે ઋણ મળે તો ત્યારે કિંમત મહત્તમ હોય અને મહત્તમ કિંમત કઈ રીતે મળે તો કે સેમ fx માં x ની કિંમત છે એ મૂકી દેવાની અને જો f ડબલ ડેશ x બરાબર 0 મળે તો એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. તો મિત્રો આ 3 સ્ટેપ છે એ આપણા માટે ખાસ અગત્યના છે અને આના આધારે જ આપણે દાખલાની ગણતરી કરવાની છે. તો ચાલો આપણે સ્વાધ્યાય નંબર 6.5 છે એની શરૂઆત કરીએ. એના પહેલા આ 3 સ્ટેપ છે એ ખાસ તમારી પાકી બુક છે એમાં નોંધ કરી લેજો. હવે જુઓ સ્વાધ્યાય 6.5 એમાં આપણે કીધું છે કે નીચે આપેલા વિધેયો છે એને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય છે ઈ હોય તો તે શોધવાના છે. હવે જુઓ અહીંયા પહેલો દાખલો આપ્યો છે કે fx બરાબર 2x ઓછા 1 આખા કૌંસનો વર્ગ વત્તા 3. તો અહીંયા આગળ હું આ fx છે એને આ રીતે લખી શકું. અહીંયા આગળ પૂર્ણ વર્ગ પદાવલીનું હું વિસ્તરણ કરું તો 2 4x વર્ગ વત્તા ઓછા 4x વત્તા 1 વત્તા 3 થાય એટલે 4x વર્ગ ઓછા 4x 3 ને 1 4 આવે એટલે આ આપણને શું મળ્યું તો કે fx મળ્યું. હવે આપણું પહેલું સ્ટેપ આપણે શું મેળવવાનું તો કે f ડેશ x અને f ડબલ ડેશ x મેળવવાના. હવે આનું આપણે f ડેશ x મેળવીએ તો કેટલું થાય 4 2 8x ઓછા 4 અને 4 અચળ છે એનું 0. હવે આનું આપણે f ડબલ ડેશ x મેળવવાનું. f ડબલ ડેશ x આનું થાય 8. હવે જુઓ મિત્રો આપણું અહીંયા આગળ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું કે આપણે શું કીધું હતું તો કે સૌ પ્રથમ તમારે f ડેશ x અને f ડબલ ડેશ x છે એ શોધી લેવા. હવે આપણે અહીંયા આગળ સૌ પ્રથમ આપણે f ડેશ x અને f ડબલ ડેશ x મેળવી લીધા. હવે બીજા સ્ટેપમાં મેં એવું કીધું હતું કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મિત્રો મેં આપણે શું લખ્યું હતું કે f ડેશ x બરાબર 0 થાય એટલે કે અહીંયા આ f ડેશ x મળ્યું એના બરાબર આપણે 0 લઈ લેવાનું. તો હું લખી શકું 8x ઓછા 4 બરાબર 0. તો 8x બરાબર વત્તા 4 અને x બરાબર 8x બરાબર વત્તા 4 અને આ 8 ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો 4 ભાગ્યા 8 એટલે અહીંયા આગળ x ની કિંમત આવે 1/2. એટલે બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું તો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0 લે એટલે કે અહીંયા જે આપણને f ડેશ x મળ્યું છે એના ઇક્વલ ટુ 0 મૂકી અને કોની કિંમત મેળવી લેવાની તો કે x ની કિંમત છે એ અહીંયા આગળ મેળવી લેવાની. હવે આ કિંમત છે એને કેમાં મૂકવાની હતી યાદ કરો તો કે ત્રીજા સ્ટેપમાં આપણે કીધું હતું કે f ડબલ ડેશ x માં મૂકવાની એટલે f ડબલ ડેશ 1/2 બરાબર. હવે અહીંયા તો f ડબલ ડેશ છે એમાં ક્યાંય x આવતો જ નથી એટલે એની કિંમત તો 8 જ મળશે. 8 છે એ કેવા છે તો કે ગ્રેટર ધેન 0 છે. જો f ડબલ ડેશ 1/2 બરાબર 8 છે 8 છે એ ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 હોય તો આપણે કહી શકીએ કે તેથી x બરાબર 1/2 આગળ વિધેય ન્યૂનતમ કિંમત ધરાવે છે. x બરાબર 1/2 આગળ વિધેય ન્યૂનતમ કિંમત ધરાવે છે.
હવે આ ન્યૂનતમ કિંમત કેટલી હોય, વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? તો આ મૂલ્ય હોય આપણું મૂળ વિધેય છે એમાં x ની કિંમત 1/2 મૂકી દેવાનું. મૂળ વિધેય કયું છે? તો કે 4x² ઓછા 4x વત્તા 4 અથવા 2x ઓછા 1 આખા કૌંસનો વર્ગ બરાબર 3 છે. એમાં પણ તમે કિંમત છે એ મૂકી શકો. હવે આ કિંમત છે એ આપણે fx બરાબર 4x² ઓછા 4x વત્તા 4 માં મૂકીએ. અહીંયા આગળ જ્યાં x દેખાય ત્યાં આગળ 1/2 મૂકીએ એટલે 4 ગુણ્યા 1/2 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1/2 વત્તા 4. અહીંયા 1/2 નો વર્ગ એટલે 1/4. તો 4 ગુણ્યા 1/4 અહીંયા 4 ભાગ્યા 2 એટલે ઓછા 2 અને વત્તા 4. અહીંયા 4 4 ચોટ એટલે અહીંયા આગળ આવે 1 ઓછા 2 વત્તા 4 એટલે અહીંયા આગળ આ કિંમત આવે 3. હવે અહીંયા આપણે કહી શકીએ કે વિધેય છે એનું ન્યૂનતમ મૂલ્ય મળે તો મહત્તમ મૂલ્ય ધરાવતું નથી. તેથી વિધેય મહત્તમ મૂલ્ય ધરાવતું નથી. તો મિત્રો આપણે આ રીતે 3 સ્ટેપ છે એમાં આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે એ શોધી શકાય. તો ફટાફટ તમારી પાકી બુક છે એમાં આ પહેલો દાખલો છે એની ગણતરી કરી લો. એના પછી આગળ આપણે દાખલા નંબર 2 ની ગણતરી જોઈ લઈએ. હવે જુઓ, દાખલા નંબર 2 છે એની રકમમાં આપણે કીધું છે કે fx બરાબર 9x² વત્તા 12x વત્તા 2. હવે મિત્રો આપણું પહેલું સ્ટેપ શું કરવાનું યાદ કરો. પહેલા f' શોધી લેવાનો અને f" શોધી લેવાનો. તો અહીંયા આગળ f' મળે 18x વત્તા 12 અને f" મળે 18. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું તો કે સ્ટેપ નંબર 2 માં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે f' બરાબર 0 મૂકી જ દેવાનું. તો હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે શું લખી શકીએ તો કે f' બરાબર 0. હવે f' કેટલું છે તો કે 18x વત્તા 12 બરાબર તમે 0 મૂકો તો અહીંયા આગળ x ની કિંમત મળે -2/3. એટલે આ બીજા સ્ટેપમાં આપણે x ની કિંમત મેળવી લીધી. હવે સ્ટેપ નંબર 3 માં આપણે શું કરવાનું તો કે f" x ની કિંમત શોધવાની. અહીંયા x ની કિંમત -2/3 આવી અને આમાં મૂકી દો તો f" -2/3 બરાબર અહીંયા આગળ પણ x નથી તો એની કિંમત મળે 18. 18 કેવા છે? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 હોય તો આપણે એમ કહી શકીએ કે x બરાબર -2/3 આગળ વિધેય છે એનું ન્યૂનતમ મૂલ્ય મળે. જો ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. અને આ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય તો કે આપણું મૂળ વિધેય fx છે એમાં x ની જગ્યાએ -2/3 મૂકી દો એટલે આપણે f -2/3 શોધીએ તો 9 ગુણ્યા -2/3 નો વર્ગ વત્તા 12 ગુણ્યા -2/3 વત્તા 2. આનું જો સાદું રૂપ આપવામાં આવે તો એની કિંમત મળે -2 કે જે માગેલ ન્યૂનતમ કિંમત છે. અને ન્યૂનતમ કિંમત મળે ત્યારે મહત્તમ કિંમત ન મળે તો અહીં મહત્તમ મૂલ્ય ધરાવતું નથી. તો મિત્રો આ દાખલા નંબર 2 છે એ પણ તમે ફટાફટ તમારી પાકી બુકમાં નોંધ કરી લો. પછી આપણે આગળ દાખલા નંબર 3 ની ગણતરી જોઈ લઈએ. હવે જુઓ મિત્રો, દાખલા નંબર 3 એમાં આપણે કીધું છે કે fx બરાબર -(x ઓછા 1 આખા કૌંસનો વર્ગ વત્તા 10). તો અહીંયા પૂર્ણ વર્ગ પદાવલી છે એનું વિસ્તરણ કરી x² ઓછા 2x વત્તા 1 ને માઇનસ વડે ગુણો એટલે આવે -x² વત્તા 2x -1 અને વત્તા 10 તો છે, વત્તા 10 અને ઓછા 1 એટલે 9 તો આવે -x² વત્તા 2x વત્તા 9. હવે મિત્રો આપણા પહેલા સ્ટેપમાં અહીંયા આગળ શું કરવાનું તો કે f' અને f" શોધી લેવાનું. સ્ટેપ નંબર 2 માં તમારે શું કરવાનું છે તો કે અહીંયા f' બરાબર 0 લઈ અને x ની કિંમત મૂકી દેવાની. અને x ની કિંમત મૂકી દીધા પછી તમારે f" ની કિંમત શોધવાની. f" ની કિંમત મળશે -2 અહીંયા આગળ અને -2 મળશે એટલે અહીંયા ઈ કેવા છે? લેસ ધેન 0 છે. તો અહીંયા x બરાબર 1 આગળ આ વિધેય છે એ કેવું મૂલ્ય ધરાવશે તો કે મહત્તમ મૂલ્ય. અને વિધેયનું મહત્તમ મૂલ્ય છે એ f1 એટલે કે fx માં x ની કિંમત 1 મૂકવાથી મળશે અને આ મહત્તમ મૂલ્ય તમને મળશે 10. તો આ દાખલો છે એ તમારે
હોમવર્કમાં કરવાનો થાય છે. ચાલો એના પછી દાખલા નંબર 4 ની આપણે ગણતરી કરીએ. દાખલા નંબર 4 છે એ અતિશય સરળ દાખલો છે. જો દાખલા નંબર 4 માં આપણે શું કીધું છે તો કે gx બરાબર x ઘન વત્તા 1 છે. હવે તો પહેલા સ્ટેપમાં આપણે g ડેશ x અને g ડબલ ડેશ x પ્રથમ અને દ્વિતીય વિકલિત શોધી લઈએ તો એ મળે 3x નો વર્ગ અને 3x ના વર્ગનું d બાય dx થાય ફરી પાછું 6x. હવે સ્ટેપ નંબર 2 મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે શું કરવાનું છે તો કે g ડેશ x બરાબર 0 લેવાનું. હવે g ડેશ x બરાબર 0 એટલે કે 3x વર્ગ બરાબર 0 લઈએ તો x બરાબર 0 મળે. હવે x બરાબર 0 છે એ કિંમત અહીંયા મૂકીએ g ડબલ ડેશ x માં તો 6 ગુણ્યા 0 એટલે એની કિંમત મળે 0. હવે જો 0 મળે g ડબલ ડેશ x અથવા એનું દ્વિતીય વિકલિત તો આપણે કહી શકીએ કે અહીં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે અને દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય તો વિધેય gx છે એ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. તો મિત્રો આ દાખલો છે એ પણ તમારી પાકી બુકમાં ફટાફટ નોંધ કરી લો અને આના પછીના ભાગમાં આપણે બીજા આગળના વધારાના દાખલાની ગણતરી છે એ કરવાની છે. પણ યાદ રાખજો ગુરુવારે આપણે સ્વાધ્યાય 6.1 થી 6.4 છે એની એક્ઝામ દેવાનું ભૂલતા નહીં. આના પછીના ભાગમાં આપણે વધારે દાખલાની ગણતરી કરશું. તમારો ખૂબ ખૂબ આભાર.